નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ છે. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારતીય કિસાન સંઘ દ્વારા દિયોદર મામલતદારને ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને 2 અલગ અલગ આવેદનપત્રો સુપ્રત કરવામાં આવ્યા હતા. તેમાં ટેકાના ભાવે બાજરી ખરીદી પ્રક્રિયાનો સુધારો કરવા તેમજ વડિયા ઝેરડા નર્મદા પાઇપલાઇનનું કામ ઝડપથી પૂર્ણ કરવાની મુખ્ય માંગ કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવાયું છે કે અગાઉની જેમ તમામ જરૂરિયાતમંદ ખેડૂતો માટે બ્લોક ખુલ્લા રાખી ટેકાના ભાવે બાજરીની ખરીદી કરવામાં આવે, ઉપરાંત ખેડૂતોનું લિસ્ટ જાહેર કરવામાં આવે જેથી તેઓ જરૂરી દસ્તાવેજો અને પુરાવા સમયસર રજૂ કરી શકે. ઓનલાઈન પ્રક્રિયામાં બ્લોકમાંથી દૂર થયેલા ખેડૂતોને ફરી યાદીમાં સામેલ કરી ખરીદીનો લાભ આપવાની પણ માંગ કરવામાં આવી હતી. કિસાન સંઘના જણાવ્યા મુજબ દિયોદર તાલુકામાં અંદાજે 2700 ખેડૂતોની ઓનલાઈન નોંધણી થઈ હતી, જ્યારે માત્ર 1500 ખેડૂતોને જ બ્લોક ફાળવવામાં આવ્યા છે. બાકીના ખેડૂતોને પણ ટેકાના ભાવે બાજરી વેચાણનો લાભ મળે તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. આવેદનમાં તોલમાપ પ્રક્રિયામાં પારદર્શિતા જળવાય તે માટે 51 કિલોની ભરતી રાખવા, તોલમાપની સ્પષ્ટ મર્યાદા નક્કી કરવા અને ખરીદી પૂર્ણ થયા બાદ ખેડૂતોને તાત્કાલિક ચૂકવણી કરવાની માંગ પણ કરવામાં આવી હતી, જેથી તેઓ ચોમાસા પૂર્વે ખેતી માટે જરૂરી બિયારણ અને અન્ય સામગ્રીની ખરીદી કરી શકે. આ ઉપરાંત વડિયા ઝેરડા નર્મદા પાઇપલાઇનનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ કરીને ચોમાસા પહેલા કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે અધૂરા કામના કારણે ખેતીની કામગીરીમાં મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. ભારતીય કિસાન સંઘના આગેવાનો અને ખેડૂતો માત્ર લેખિત તથા મૌખિક રજૂઆત કરીને ખેડૂતોના પ્રશ્નોના વહેલી તકે ઉકેલ લાવવા યોગ્ય પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી.